હેલો, જય શ્રી કૃષ્ણ। તો આજે આપણે બનાવશું ગુલાબજાંબુ। તો ગુલાબજાંબુના પેકેટ 3 લઈ લીધા છે 100 ગ્રામના। તો આપણે એક બોલમાં લઈ લેશું બધા। તો 3 પેકેટ આપણે કાતરના મદદથી કાપી લીધા છે, આમાં ઉમેરી દેશું 3 માવાના પેકેટ। તો આપણે લોટને બાંધી લેશું। તો આપણે દૂધથી બાંધશું તો સ્વાદમાં સરસ થાય। તો આપણે થોડું થોડું દૂધ નાખતા જઈશું અને લોટને ચમચીની મદદથી આપણે બાંધતા જઈશું। હાથેથી બાંધીએ તો હાર્ડ થઈ જાય, પછી એમાં ચાસણી અંદર ઉતરે નહીં, એટલે આપણે તેની મદદથી જ આવી રીતે હલાવવાનું છે। તો આપણે 1 ગ્લાસ દૂધ લીધો તો અડધો ગ્લાસ જોઈ ગયો છે, હજી થોડુંક આપણે નાખશું, થોડુંક ઢીલું રાખશું, પછી દૂધ છે ને પી જશે એટલે। તો આપણે હવે આને ઢાંકી અને ચાસણી બનાવી લેશું અને થોડીક વાર 10-15 મિનિટ રેસ્ટ દેશું। તો હાથેથી મસળીને લોટ બાંધવાનો નથી, નકર હાર્ડ થશે એકદમ। તો ડીશ ઢાંકીને આપણે 10-15 મિનિટ રહેવા દેશું ને ચાસણી બનાવી લેશું। તો ગેસ ઉપર આપણે એક પેન મૂકી દીધી છે જાડા તળિયાવાળી, અને ખાંડ એડ કરી દેશું। તો આપણે 1.5 કપ ખાંડ નાખી છે, કેમ કે બધાના આપણે ચાસણીવાળા નથી કરવા, થોડા કોરા રાખવાના છે, એટલે ખાંડ આપણે ઓછી ઉમેરી છે। પાણી એડ કરી દઈશું। 1.5 કપ ખાંડ છે, આપણે 1.25 કપ પાણી લીધું છે। હવે એને ઓગાળી લઈશું એકદમ હાઈ ફ્લેમ માથે। તો ચાસણીને આપણે ચેક કરી લઈશું, જરીક વાર છે, આપણે એકદમ ઘાટી ચાસણી નથી બનાવવાની, આછી જ રાખવાની। જરાક ચીપચીપું થાય ને હાથમાં ત્યારે બંધ કરી દેવાનું। તો આપણે ચાસણીને ચેક કરી લઈશું। તો હવે થઈ ગઈ છે આપણી ચાસણી, જરાક હાથમાં ચોટે છે, આવી જ રાખવાની છે। બહુ ઘાટી થઈ જાય તો પછી ગુલાબજાંબુમાં અંદર સુધી ન પહોંચે, એટલે આપણે હવે ગેસને બંધ કરી દઈશું। તો ચાસણી આપણી બની ગઈ છે, હવે આપણે માવો ચેક કરી લઈશું। તો માવો બરોબર ઢીલો લાગતો હતો, પણ આપણે ગુલાબજાંબુ વળે એવો બરોબર થઈ ગયો છે, તો આપણે આમાંથી વાળી લેશું। ગુલાબજાંબુ આપણે નાના નાના વાળશું, તરાશે પછી ફૂલશે, અને ચાસણીમાં નાખશું ત્યારે ફૂલશે, એટલે જેમ બને એમ નાના નાના વાળવાના, અને એકદમ લીસા વરે ને એવી રીતે હળવા હાથે વાળવાના, આવી રીતે। તો ગુલાબજાંબુ આપણા બધા વરાઈ ગયા છે, હવે આપણે એને કોટનનું કપડું ભીનું કરીને ઢાંકી દેશું, એટલે ડ્રાય ના થઈ જાય। અને હવે આપણે તેલ ગરમ મૂકી દેશું। તો થઈ ગયું છે, ગુલાબજાંબુ એડ કરી દઈશું। આવી રીતે જ નાખવાના, એટલે તેલ ન ઉડે, અને તેલ આપણે વધારે છે એટલે થોડાક વધારે નાખ્યા, નહીં તો થોડા નાખવાના, એટલે એની જગ્યા મળે તરવાની, અને એની રીતે ઉપર આવે ને ત્યારે જ આપણે એને ફેરવવાના, ત્યાં સુધી એને અડવાના નહીં, એની જાતે જ ઉપર આવે। આવી રીતે આપણે એને પલટાવતા બધી પૂરા એક સરખા બ્રાઉન કલરના તરી લેશું। તો આપણે એક બેચ તરાઈ ગયું છે સરસ ધીમા તપે બ્રાઉન કલરના। આપણે સીધા ચાસણીમાં જ નાખી દઈશું। ગરમ ચાસણી થોડી થોડી હોવી જોઈએ, અને ગુલાબજાંબુ પણ ગરમ ગરમ જ નાખવાનું, તો જ ચાસણી એમાં ડીપ થશે। કરી દઈશું, થોડીક વાર પછી આપણે એને પલટાવશું। આવી રીતે આપણે ઉપર નીચે કરી નાખશું, એટલે બધામાં હરખી ચાસણી બેસી જાય। બીજા તરાઈ ગયા છે એ પણ આપણે એડ કરી દઈશું, આને પણ આપણે ઉપર નીચે કરી લઈશું, અને 5-7 કલાક હવે આપણે આમાં રહેવા દઈશું,
એટલે ગુલાબજાંબુ સરસ ચાસણીવાળા થઈ જાય. છે આપણા ગુલાબજાંબુ. તો એક ગુલાબજાંબુ આપણે ચેક કરશું. એકદમ સરસ ચાસણી અંદર સુધી પહોંચી ગઈ છે. અને આવી રીતે તમે બનાવશો તો તમારા ગુલાબજાંબુ પણ સરસ જ બનશે. તો જરૂરથી ટ્રાય કરજો ને મારી રેસીપી ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબર અને ફોલો કરજો. એકદમ રસદાર.